અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારિત પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી હતી, જેમાં પોલીસે બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરપકડ કરી છે. ત્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે. અમરોલીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના વતની શ્રમિક પરિવારમાં 14 વર્ષીય સગીરા માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે. આ પરિવાર 2 વર્ષ અગાઉ અંકલેશ્વર રહેતો હતો. અહીં ભાવનાબેન કાનજીભાઈ બાબરિયા કે જે તેની સાથે ઓળખાણ થઈ હતી. ગત તારીખ 12મી જુલાઈ 2025ના રોજ ભાવના અમરેલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરેલીમાં તેમના પરિવારમાં ગઈ હતી. એ પછી ભાવના આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરાવવાના બહાને બહાર લઈ ગઈ હતી. સગીરાને પટાવી ફોસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી અને કિશોર ડાયાલી નામના શખ્સને સોંપી દીધી હતી. ફાર્મ હાઉસમાં ભાવના આમ તેમ ફરતી હતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી હતી, તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારિત બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી. જ્યારે ભાગતા ફરતા કિશોરને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.